સુરતમાં વરસાદ પૂર બાદ રાહત અને પુનર્વસનની કામગીરીની સમીક્ષા અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં શહેરના સાંસદ, તમામ ધારાસભ્યો, આરોગ્ય મંત્રી તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા। ભારે વરસાદ બાદ થયેલા નુકસાનના સર્વે, સહાય વિતરણ અને વીમા ક્લેમની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। સુરતમાં વરસાદી પૂર બાદ રાહત અને પુનર્વસનની કામગીરીને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં શહેરના સાંસદ, ધારાસભ્યો, આરોગ્ય મંત્રી તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા। આ સાથે વીમા કંપનીઓ અને બેંકના અધિકારીઓને પણ બોલાવી વીમા ક્લેમની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે બપોરે 12 વાગ્યા સુધીમાં 61,360 જેટલા લોકોને કેશ ડોલ ચૂકવવામાં આવ્યા છે, જ્યારે 29,642 લોકોને ઘર વખરી માટે સહાય આપવામાં આવી છે। ઘર વખરી અને કેશ ડોલ સહિત અત્યાર સુધીમાં આશરે 20 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે। વીમા ક્લેમ અંગે તેમણે જણાવ્યું કે કુલ 5,287 નુકસાનીના ક્લેમ મળ્યા હતા, જેમાંથી 85% જેટલા ક્લેમની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ક્લેમ ઝડપથી મંજૂર થાય તે માટે 22 વીમા કંપનીઓ સાથે સંકલન બેઠક યોજાઈ છે। આજે 29 કરોડ રૂપિયાના ક્લેમ મંજૂર કરી લાભાર્થીઓને ચેક આપવામાં આવ્યા છે। જે કંપનીઓની કામગીરી ધીમી છે તેમને સમય આપવામાં આવ્યો છે અને કામગીરીમાં સુધારો નહીં થાય તો કાર્યવાહી કરવામાં આવશે। વેરા માફી અંગે હર્ષ સંઘવીએ જણાવ્યું કે છેલ્લા 5 દિવસથી સતત સર્વે કરવામાં આવી રહ્યો હતો અને 3,54,600 યુનિટને વેરા માફી આપવામાં આવી છે। કુલ 147 કરોડ રૂપિયાની વેરા માફીનો પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે। સરકારના રાહત પેકેજ અંગે તેમણે જણાવ્યું કે નુકસાનગ્રસ્ત લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે। લોકો પોતાના નુકસાનના ફોટો અને વિડીયો એક પોર્ટલ પર અપલોડ કરી શકશે, જે પોર્ટલ 1 કલાકમાં શરૂ કરવામાં આવશે। અસરગ્રસ્ત વિસ્તારોના ઉપલબ્ધ સંપર્ક નંબરો પર તંત્ર દ્વારા આ અંગેની માહિતી પહોંચાડવામાં આવશે। કેશ ડોલ અને ઘર વખરી સહાય લોકોના ઘર સુધી પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સર્વે બાકી રહેલી 40 જેટલી સોસાયટીઓની યાદી મળી છે, ત્યાં પણ ઝડપથી કામગીરી પૂર્ણ કરવામાં આવશે। ખાડીપુર દરમિયાન થયેલા મૃત્યુના મામલે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે મૃતકોના પરિવારજનોને સરકાર દ્વારા 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે। લાભાર્થીઓને સહાય આપવા માટે વારસાઈ સહિતની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને તંત્ર ઘર ઘર સુધી પહોંચી કામગીરી કરી રહ્યું છે। તારીખ 6 જુલાઈએ સુરત શહેરમાં અતિ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રહેતા નાગરિકોએ તકલીફોનો જે સામનો કરવો પડ્યો હતો। લોકોને ઘરોમાં, દુકાનોમાં, વેપારમાં ક્યાંક ને ક્યાંક આ ભારે વરસાદના કારણે ભરાયેલા પાણીમાં નુકસાનીનો બી સામનો કરવો પડ્યો હતો। રાજ્ય સરકારે વહીવટી તંત્રો જોડે મળીને તાત્કાલિક આ તમામ શહેરીજનોને કઈ રીતે મદદ પહોંચાડી શકાય અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આ દુઃખની ઘડીમાં ટીમ ગુજરાત તરીકે મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર, રાજ્ય સરકાર એક ટીમ તરીકે બધા જ ઘરોમાં તાત્કાલિક સર્વે થાય, ઘર વખરી કેશ ડોલ આપવામાં આવે મહાનગરપાલિકા દ્વારા, સ્વચ્છતા, સ્વાસ્થ્યની તાત્કાલિક ચિંતા કરવામાં આવે। આજે બપોરે 12 વાગ્યા સુધી સુરત શહેરમાં 61,360 લોકોને કેશ ડોલ ચૂકવી લેવામાં આવ્યા છે અને ઘરવકરી માટે 29,642 લોકોને ઘરવકરીની બી સહાય પહોંચાડી લેવામાં આવી છે। એટલે કુલ મળીને આજ સુધીનું ગણીએ તો 20 કરોડ રૂપિયા જેટલા ઘરવકરી અને કેશ ડોલની અંદર ચૂકવી લેવામાં આવ્યા છે લોકોને। દેશના ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી આજે નુકસાની પછી ગણતરીના દિવસોમાં વહીવટીતંત્રની ટીમ દ્વારા ઇન્સ્યોરન્સ કંપનીઓ જોડે સંકલન કરીને 5,287 જે ક્લેમ આવ્યા છે, જેમાં 85% જેટલા ક્લેમો ઓલરેડી પ્રોસેસમાં ચાલુ કરી લેવામાં આવ્યા છે। 22 જેટલી કંપનીઓ આમાં ક્લેમ
બધાના જલ્દી ક્લિયર થાય તે માટે આજે સંકલનની બેઠક બી રાખવામાં આવી હતી અને આજે 29 કરોડ રૂપિયાની રકમના ક્લેમ લોકોના પાસ કરીને એમને ચેક આપવાની બી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આવનારા 15 દિવસ પછી આ જ રીતે રિવ્યૂ બેઠક કરીને શહેરીજનોને જે નુકસાન થયું છે અને ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કોઈ બી પ્રકારનું લિંગરિંગ વગર અને લાંબુ ખેંચ્યા વગર શહેરીજનોનો જે હક છે તે તેમને અપાવવા માટે રેગ્યુલર ફોલોઅપની સિસ્ટમ બી ગોઠવવામાં આવી છે. આમાં જે 2-3 કંપનીઓનું કામ જે સ્લો હતું તેને 1 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. માત્ર ફોલોઅપ, કાગળિયાઓના ધક્કા નહીં, પરંતુ રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ કઈ રીતે થઈ શકે તે માટેની બી સૂચના આપવામાં આવી છે. અને કલેક્ટરશ્રીએ બી ઓફિશિયલ જે 7 કંપનીઓનું કામ જે બીજી કંપનીઓ જેટલું ફાસ્ટ ના હોય તેને નોટિસ બી આપી છે અને જો એ કામગીરી ઝડપથી નહીં કરશે તો એની ઉપર પગલાં બી ભરવામાં આવશે. દેશના ઇતિહાસમાં પહેલીવાર આટલા ઓછા દિવસોમાં ઇન્સ્યોરન્સની પ્રોસેસ કરીને પાસ કરાવીને ચેક બી લાભાર્થીના હાથમાં આપવામાં આવ્યો છે. આ આખી ટીમ વર્ક જે સારી રીતે થઈ રહ્યું છે તે કારણે આટલી ઝડપથી આ કામગીરી પૂર્ણ થાય છે. સાથે સાથે મહાનગરપાલિકા દ્વારા જે વિસ્તારમાં કોઈના ઘરમાં, દુકાનોમાં, ફેક્ટરીમાં, ખાતાઓમાં ક્યાંય બી પાણી આવ્યું હોય તો સંપૂર્ણ વેરા માફીની જે જાહેરાત કરવામાં આવી છે તેમાં મેયરશ્રી, સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી છેલ્લા 5 દિવસથી લગાતાર સંપૂર્ણ સર્વે કર્યા બાદ 3,54,600 યુનિટ એને 147 કરોડ રૂપિયાના વેરાની માફીનો બી પરિપત્ર થઈ ચૂક્યો છે. સરકાર દ્વારા જે સહાય પેકેજ ડિક્લેર કરવામાં આવ્યો છે તેને કોઈ બી સામાન્ય નાગરિકે કોઈ સરકારી કચેરીઓમાં ધક્કા ના ખાવા પડે તે માટે વહીવટીતંત્ર દ્વારા એની બધી જ સમિતિઓ બનાવી લીધી છે અને સમિતિઓ જોડે જોડે એક ઓનલાઈન પોર્ટલ બી બનાવ્યું છે. એ ઓનલાઈન પોર્ટલ પર જે કોઈના ઘરમાં કે દુકાનોમાં જ્યાં નુકસાન થયું છે અને જે યોજના બનાવી છે એ યોજનામાં જે લોકોને લાગુ પડતું હોય એવા લોકો એમના ફોટો, વિડીયો જોડે સંપૂર્ણ માહિતી ઓનલાઈન ભરી શકે છે. હમણાં 1 કલાકમાં ઓફિશિયલ પ્રેસ નોટના માધ્યમથી આ વેબસાઇટ ચાલુ કરી લેવામાં આવશે. તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સામાજિક સંસ્થાઓને બી આ વેબસાઇટની ડિટેલ મોકલવામાં આવે છે અને જે વિસ્તારની અંદર પાણી ભરાયા હતા એવા બી લોકોને જે રેસિડેન્ટ્સના જે નાની દુકાનો છે, રેકડી છે, જેના લાઇસન્સો છે, જેના નંબર્સ અવેલેબલ છે એ લોકોને બી વોટ્સએપના માધ્યમથી આ માહિતી અમે લોકો આજે સાંજ સુધી મોકલવાના છે જેથી વધુમાં વધુ ઝડપથી એ લોકો આ ફોર્મ ભરી શકે અને અમે બી એટલી જ સ્પીડથી એમને સહાય ત્યાં સુધી પહોંચાડી શકીએ એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આજે મારા તમામ સાથી ધારાસભ્યો જે પોતપોતાના વિસ્તારની અંદર કેશડોલ હોય, ઘરવખરી હોય અને જેના વિસ્તારની અંદર હજી બી નાનું મોટું ક્યાંય બી બાકી રહ્યું હોય આ તમામ જનપ્રતિનિધિઓ, સાંસદશ્રી અને મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી બધા જ લોકો એમને જે કંઈ માહિતી મળી હોય કે કોઈ બી કમ્પ્લેન મળી હોય કે કોઈ બી નાનો મોટો વિસ્તાર કે કોઈ બી સોસાયટી હજી બી રહી ગઈ હોય તો ઘરવખરી અને કેશડોલ એને ઘર સુધી પહોંચાડવાનો આપણે નિર્ણય લેવામાં આવ્યો છે. એવી 41 સોસાયટીની યાદી હમણાં પાછી નવી મળી છે એની બી સર્વે કરીને કામગીરી પૂર્ણ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.